ગળતી નદી કાંઠેના ઈશ્વર એટલે ગળતેશ્વર। નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું 900 વર્ષ જૂનું મહાદેવનું એક એવું મંદિર કે જે તેની વિશિષ્ટ શૈલી માટે ખૂબ જ જાણીતું છે। જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ડાકોરથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરે સરનાલ ગામ નજીક આવેલ ગળતેશ્વર મહાદેવના આ મંદિરની, જે ગળતી નદી અને મહીસાગર નદીના સંગમ સ્થાન પર આવેલું છે અને કહેવાય છે કે ગળતી નદીના નામ પરથી આ મંદિર ગળતેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે। 12મી સદીમાં બંધાયેલા આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ આ ભૂમિ પર ગાલવ ઋષિએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવજીએ તેમને શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા હતા અને આ શિવલિંગ એ સ્વયંભૂ શિવલિંગ છે। ગળતી નદીનો એક પ્રવાહ સતત શિવલિંગનો અભિષેક પણ કરે છે। આ મંદિરની કોતરણી મૂર્તિઓ સોમનાથના કુમારપાલના મંદિર જેવી જ જણાય છે, જે સોલંકી વંશના રાજા કુમારપાલના શાસન દરમિયાન બંધાયું હતું અને ચંદ્રહાસ રાજાને આ મંદિર બાંધવાની પ્રેરણા થઈ હતી અને ચંદ્રહાસ નામના રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। પ્રાચીન સમયમાં મુગલ બાદશાહ અહીંયાથી પાવાગઢ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે આ મંદિરના શિખરને ધ્વસ્ત કર્યું હતું। ત્યારબાદ વર્તમાન સમયમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। દૂર દૂરથી ભક્તો મહાદેવના આ મંદિરે દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે। તમે પણ આ સ્થળ પર ફેમિલી સાથે એક દિવસની યાત્રા કરી શકો છો। કોણે કોણે આ સ્થળની મુલાકાત લીધી છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને શેર કરીને પેજને ફોલો જરૂરથી કરી લેજો બીજા આવા જ વિડીયો જોવા માટે। હર હર મહાદેવ।